આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી અરુણાચલ પ્રદેશમાં ફરી સત્તા પર આવી છે, જ્યારે સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ સિક્કિમમાં બીજી ટર્મ મેળવી છે. ઉત્તર પૂર્વના બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અરુણાચલ પ્રદેશની 60 બેઠકો અને સિક્કિમની 32 બેઠકો માટે 19મી એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે જ મતદાન યોજાયું હતું. લોકસભા ચૂંટણી અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મતગણતરી આગામી 4 જૂને ભુજ ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનારી છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે, જે અનુસાર મતગણતરી મથક અને તેની 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં. આ ઉપરાંત મતગણતરી કેન્દ્ર અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સવારના 5 વાગ્યાથી મતગણતરી પૂર્ણ થયાના 2 કલાક સુધી કોઈપણ વાહનો સહયોગનગર 4 રસ્તા તરફથી સરકારી એન્જિનિયરિંગ કોલેજ સુધી તેમજ એસવીસીટી 4 રસ્તા તરફથી સરકારી એન્જિનિયરિંગ કોલેજના રસ્તા ઉપર પસાર થઈ શકશે નહીં. રાજ્યમાં દુર્ઘટનાઓ અટકાવવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. શાળા કોલેજમાં ફાયર સેફટીની ચકાસણી માટે આદેશ આપી દેવાય છે અને હવે વિદ્યાર્થીઓને લેવા મૂકવા આવતા છકડા, રિક્ષા, બસ સહિતના વાહનો માટે પણ રાજ્ય વાહન વ્યવહાર કચેરીએ જાહેરનામું બહાર પાડ્યું છે, જે પ્રમાણે વાલીઓને અને સ્કૂલના સંચાલકોએ અમુક બાબતો પર ખાસ ધ્યાન રાખવું પડશે. વાહનમાં ક્ષમતાથી વધારે બાળકો હોય તો તરત જ આરટીઓ કે પોલીસને જાણ કરવા વાલીઓને અનુરોધ કરાયો છે. કચ્છમાં શાળાઓ શરૂ થતાં જ ભુજ અને અંજાર આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાહનની તપાસણી કરવામાં આવશે. 1 જૂનથી રાજ્યના તમામ માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ ફરમાવાતા જખૌ બંદર પર પણ માછીમારીની સિઝન બંધ થઈ છે, જે ફરી 1 ઓગસ્ટથી શરૂ થશે. આમ 2 મહિના માટે માછીમારો વેકેશન મનાવશે. ચોમાસા દરમિયાન દરિયો રફ અને તોફાની બનતો હોય છે અને આ સમયગાળો માછલીઓનો પ્રજનન કાળ હોવાને કારણે માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. બંધ મોસમ દરમિયાન માછીમારો પોતપોતાની બોટોનું કલરકામ સમારકામમાં વ્યસ્ત બન્યા છે. કચ્છમાં અત્યાર સુધી 5,580 હેક્ટરમાં ખરીફ પાકની વાવણી થઈ છે, જેમાં સૌથી વધુ કપાસનું 4,975 હેક્ટરમાં વાવેતર થયું છે. મદદનીશ ખેતી નિયામકના જણાવ્યા મુજબ કચ્છના 10 તાલુકામાં પિયત કપાસનું વાવેતર થયું છે. એ ઉપરાંત મગફળી 20 હેક્ટરમાં, ગુવાર 40 હેક્ટર, શાકભાજી 55 હેક્ટર અને ઘાસચારાનું 490 હેક્ટરમાં વાવેતર કરાયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ 6,09,432 હેક્ટરમાં ખરીફ પાકની વાવણી નોંધાઈ છે. આ સાલે પણ એટલું જ વાવેતર થવાની સંભાવના છે. કચ્છ યુનિવર્સિટીએ 5 નવા અભ્યાસક્રમ શરૂ કર્યા છે, જેમાં આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે માસ્ટર ઓફ સાયન્સમાં પ્રિન્સિપલ ઓફ ન્યુટ્રિશિયન, ફૂડ માઇક્રોબાયોલોજી એન્ડ ફૂડ સાયન્સ, હ્યુમન ફિઝિયોલોજી એન્ડ પબ્લિક હેલ્થ વિષય સાથે અભ્યાસ થઈ શકશે. ટુરિઝમમાં હોસ્પિટાલિટી અને ટુરિઝમ, રિટેલ મેનેજમેન્ટ એન્ડ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર કોમોડિટી વિષય સાથે વોકેશનલ કોર્સ થઈ શકશે. આ સિવાય માસ્ટર ઓફ આર્ટ્સ હવે હિન્દી સાથે શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે યુનિવર્સિટીમાં બીકોમ ઓનર્સનો અલાયદો અભ્યાસક્રમ શરૂ કરાયો છે. બેચલર ઓફ સાયન્સમાં કોમ્પ્યુટર સાયન્સ અને ફાઇન આર્ટ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી છે. આ ઉપરાંત પવન ફૂંકાવાના કારણે ગરમીનો પારો ગગડ્યો છે. અને આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.